હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ઓપરેટર ઇન સી. સી લેંગ્વેજ પ્રોવાઇડ 8 ઓપરેટર્સ: એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર, બીટવાઇઝ ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, increment or decrement operator, conditional operator and special operator. C language set of built-in operators. An operator is a symbol that tells the computer to perform certain mathematical or logical manipulations. તો ઓપરેટરનો આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ? એરિથમેટિક ગણતરી કરવા માટે. Operators are used in program to manipulate data and variables. C language ના જે ઓપરેટર છે તો એનો આપણે મેથેમેટિકલ ઓપરેશન કરવા માટે ઉપયોગ કરશું. તો વન બાય વન આપણે ઓપરેટર જોઈએ. સૌથી પહેલાં છે એરિથમેટિક ઓપરેટર. 5 પ્રકારના છે: એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એન્ડ મોડ્યુલો. તો એડિશનનો ઉપયોગ શું થાય છે? બે વેરિયેબલની વેલ્યુનો એડિશન કરવા માટે એડિશનનો ઉપયોગ થાય છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે a+b = 30. સબસ્ટ્રેક્શન, બે વેરિયેબલની વેલ્યુનું સબસ્ટ્રેક્શન કરવા માટે. તો અહીંયા જોઈએ એક્ઝામ્પલ a - b = -10. મલ્ટિપ્લિકેશન, તો બે વેરિયેબલની વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરવા માટે a × b = 200. ડિવિઝન, એક્ઝામ્પલ જોઈએ b / a = 2. મોડ્યુલો, રિમાઇન્ડરને ફાઇન્ડ કરવા માટે મોડ્યુલોનો યુઝ થાય છે. b મોડ્યુલો a = 0. નેક્સ્ટ છે રિલેશનલ ઓપરેટર્સ. We compare two quantities and depending on their relations take certain decisions. બે વેરિયેબલ અથવા તો બે કન્ડિશનને કે કોઈ બે વેરિયેબલની વેલ્યુને કમ્પેર કરવા માટે રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ થાય છે. તો જોઈએ અહીંયા ડબલ ઇક્વલ સાઇન છે. તો ડબલ ઇક્વલનો મતલબ તમે મેથ્સની અંદર જે સિંગલ ઇક્વલનો ઉપયોગ કરો છો એ જ ઉપયોગ અહીંયા સી લેંગ્વેજની અંદર ડબલ ઇક્વલનો થાય છે. જેમ કે a == b. જો a અને b બંનેની વેલ્યુ સરખી હશે તો ઇક્વલ ઓપરેટર જે છે એ ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. ઇન શોર્ટની અંદર બે વેરિયેબલની વેલ્યુ જો સરખી હોય તો બેને કમ્પેર કરે અને જો બંનેની વેલ્યુ સરખી હશે તો ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. નેક્સ્ટ છે નોટ ઇક્વલ. નોટ ઇક્વલ ઓપરેટર એ ઇક્વલ ઓપરેટરનો ઓપોઝિટ છે. એટલે કે a અને b બંનેની વેલ્યુ જો ડિફરન્ટ હશે, સરખી નહીં હોય તો એ ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. ગ્રેટર ધેન, એક્ઝામ્પલ જોઈએ a > b. જો એની વેલ્યુ b કરતાં મોટી હશે તો ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. લેસ ધેન, a < b. જો એની વેલ્યુ b કરતાં નાની હશે તો ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ, એની વેલ્યુ b કરતાં મોટી અથવા તો સરખી, બેમાંથી જો કોઈ પણ કન્ડિશન સાચી હશે તો ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. લેસ ધેન ઓર ઇક્વલ, a < b. એનો મતલબ છે જો એની વેલ્યુ નાની હશે અથવા તો સરખી હશે b કરતાં તો ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. નેક્સ્ટ છે લોજિકલ ઓપરેટર, એન્ડ ઓપરેટર, ઓર ઓપરેટર અને નોટ ઓપરેટર. તો લોજિકલ ઓપરેટરનો ઉપયોગ એક કરતાં વધુ કન્ડિશનને ચેક કરવા માટે થાય છે. તો ત્રણેય ઓપરેટરનો અલગ અલગ ઉપયોગ છે. જોઈએ આપણે એક્ઝામ્પલ. અહીંયા તમને બે કન્ડિશન આપેલી છે, a > b એન્ડ b > c. જો આ બંને કન્ડિશન સાચી હશે તો એન્ડ ઓપરેટર ટ્રુ રિટર્ન કરશે,
અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરશે. એક પણ કન્ડિશન જો ખોટી હશે તો પણ એ ફોલ્સ રિટર્ન કરશે. ઓર ઓપરેટર પણ એક કરતાં વધુ કન્ડિશનને ચેક કરી શકે છે. તો ઓર ઓપરેટરની અંદર શું છે, એક કરતાં વધુ જેટલી પણ કન્ડિશન હશે બધામાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હશે તો એ ટ્રુ રિટર્ન કરી દેશે. કોઈ પણ એક કન્ડિશન સાચી હશે તો એ ટ્રુ રિટર્ન કરશે. બધી કન્ડિશન સાચી હોવી જરૂરી નથી. જો બધી કન્ડિશન ખોટી હશે તો જ એ ફોલ્સ રિટર્ન કરશે. નોટ ઓપરેટરનો ઉપયોગ કન્ડિશનને રિવર્સ કરવા માટે થાય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, નોટ A એન્ડ B. ત્યાર પછી છે bitwise operator. Bitwise operator are used for testing the bit or shifting them right or left. Bitwise operator may not be applied to float or double. Bitwise ઓપરેટરનો ઉપયોગ જ્યારે બીટ સાથે કામ કરતા હોય ત્યારે થાય છે. તો bitwise ઓપરેટરને જ્યારે મેમરી સાથે તમે વર્ક કરતા હોય, મેમરી એલોકેશન કરતા હોય તો બીટને શિફ્ટ કરવા માટે લેફ્ટ કે રાઈટ bitwise ઓપરેટરનો ઉપયોગ થાય છે. પરંતુ ફ્લોટ અને ડબલ બે ડેટા ટાઈપ સાથે તમે bitwise ઓપરેટરનો ઉપયોગ કરી શકો નહીં. તો જોઈએ આપણે કેટલા ઓપરેટર છે. એન્ડ, ઓર, એક્સક્લુઝિવ ઓર, શિફ્ટ લેફ્ટ એન્ડ શિફ્ટ રાઈટ. આ 5 પ્રકારના bitwise ઓપરેટર છે. નેક્સ્ટ છે અસાઇનમેન્ટ ઓપરેટર. સૌથી પહેલો ઓપરેટર છે ઇક્વલ. તો અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ શું થાય છે, એના નામ ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે વેલ્યુ અસાઇન કરે છે રાઈટ ટુ લેફ્ટ. રાઈટ સાઈડની વેલ્યુ લેફ્ટ સાઈડ અસાઇન કરે છે. અસાઇન કરવું એટલે કે આપવું. તો એક્ઝામ્પલ જોઈએ અહીંયા, C equal A plus B will assign the value of A plus B to C. એનો મતલબ છે A પ્લસ B આ બંનેનું એડિશન થઈ અને એની વેલ્યુ ક્યાં જશે, C ની અંદર. તો અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ તમે બીજા ઓપરેટર સાથે પણ કરી શકો છો. તો અહીંયા જોઈએ આપણે 2-3 એક્ઝામ્પલ જોયેલા છે. પ્લસ ઓર ઇક્વલ, તો એનો મતલબ શું થાય છે, C plus or equal A is equivalent to C equal C plus A. તમે C plus or equal A લખો કે C equal C plus A. બંને સ્ટેટમેન્ટ ઇક્વલ છે, બંને સ્ટેટમેન્ટ સરખા છે, કામ સરખું જ કરશે, બંને રીતે લખી શકાય. Subtraction or equal, C subtraction or equal, A is equivalent to C equal C minus A. Next, multiply or equal, C multiply or equal A is equivalent to C equal C multiply A. Divide or equal, divide and equal. જોઈએ અહીંયા એક્ઝામ્પલ, C divide or equal A is equivalent to C equal C divide A. Modulo or equal, C modulo or equal A is equivalent to C equal C modulo A. Next છે increment and decrement operator. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. સૌથી પહેલાં જોઈએ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. The increment operator is used to increase an integer value by 1 and is a commonly used C operator. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર બાય ડિફોલ્ટ એકનું ઇન્ક્રીમેન્ટ કરે છે, only 1. The increment operator has two forms, prefix and postfix. તો ફર્સ્ટ જોઈએ પ્રીફિક્સ.
Prefix increment the value and then proceeds with the expression. તો પ્રીફિક્સની અંદર શું હોય છે, અહીંયા સિન્ટેક્સ જોઈએ. સિન્ટેક્સ એટલે કે એને લખવાની રીત, લખવાની સ્ટાઇલ, કેવી રીતે લખવું એનું પ્રોપર ફોર્મેટ છે. તો સૌથી પહેલાં આવે ઓપરેટર અને ત્યાર પછી ઓપરાન્ડ. ઓપરાન્ડ મતલબ કે કોઈ વેરિયેબલ. એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જુઓ તમને આપેલું છે ડબલ પ્લસ સાઇન એટલે કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, અને જે અહીંયા પાછળ તમને એક્સ આપેલો છે એ શું છે, વેરિયેબલ, અથવા તો તમે એને શું કહી શકો, ઓપરાન્ડ. પ્લસ પ્લસ એક્સ, તો એનો મતલબ એવો છે કે સૌથી પહેલાં એક્સની અંદર એ 1 એડ કરશે, ત્યાર પછી બીજા એક્સપ્રેશન પરફોર્મ કરશે. નંબર 2 છે પોસ્ટફિક્સ. Postfix evaluate the expression and then perform the increment. તો અહીંયા પ્રીફિક્સથી થોડું ઓપોઝિટ છે. સિન્ટેક્સ જોઈએ એની, સૌથી પહેલાં ઓપરાન્ડ આવે, ત્યાર પછી ઓપરેટર આવે. એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા તમને ઓપરાન્ડ પહેલાં આપેલો છે એક્સ અને ઓપરેટર જે છે ઇન્ક્રીમેન્ટ એ પાછળ આપેલો છે. તો સૌથી પહેલાં આમાં જે એક્સપ્રેશન આપેલું છે એ પરફોર્મ થશે, ત્યાર પછી એની અંદર એડિશન થશે. આની વધારે માહિતી આપણે પ્રોગ્રામિંગની અંદર જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ છે ડિક્રીમેન્ટ ઓપરેટર. The decrement operator works in much the same way as the increment operator, but instead of increasing the value, it decreases it by 1. જેમ ઇન્ક્રીમેન્ટની અંદર એકનો ઇન્ક્રીમેન્ટ થાય છે એવી જ રીતે ડિક્રીમેન્ટ ઓપરેટરની અંદર એકનું ડિક્રીમેન્ટ થાય છે. તો આની અંદર પણ 2 ફોર્મ છે, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ. જોઈએ તો જ્યાં ઓપરેટર આગળ હોય અને ઓપરાન્ડ પાછળ હોય, પ્રી મીન્સ કે આગળ, તો આગળ શું આવશે, ઓપરેટર આવશે અને પાછળ આવશે ઓપરાન્ડ. તો આને કહીશું આપણે પ્રીફિક્સ. તો આનો મતલબ શું થાય, સૌથી પહેલાં એક માઇનસ થશે એક્સમાંથી અને ત્યાર પછીનું એક્સપ્રેશન એ પરફોર્મ થશે. તો એવી જ રીતે પોસ્ટફિક્સની અંદર શું હશે, તો સૌથી પહેલાં એક્સપ્રેશન છે એ પરફોર્મ થશે, ત્યાર પછી એક્સની વેલ્યુમાંથી એકને માઇનસ કરશે. તો આ હતા ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. નેક્સ્ટ છે કન્ડિશનલ ઓપરેટર. તો કન્ડિશનલ ઓપરેટરની અંદર ક્વેશ્ચન માર્ક એન્ડ કોલન સાઇનનો ઉપયોગ થાય, અથવા તો તમે કહી શકો કે આ 2 પ્રકારના કન્ડિશનલ ઓપરેટર છે. તો એની સિન્ટેક્સ જોઈએ કેવી રીતે લખી શકાય. એક્સપ્રેશન 1, ક્વેશ્ચન માર્ક, એક્સપ્રેશન 2, કોલન એન્ડ એક્સપ્રેશન 3. The conditional operator is a ternary operator. It takes 3 operands. The conditional operator works as follows. તો કન્ડિશનલ ઓપરેટરને બીજું શું કહી શકાય, ટર્નરી ઓપરેટર પણ કહી શકાય. The first operand is implicitly converted to bool. It is evaluated and all side effects are completed before continuing. If the first operand evaluates to true, 1 and second operand is evaluated. If the first operand evaluates to false, the third operand is evaluated. અહીંયા જોઈએ એક્ઝામ્પલ દ્વારા એટલે વધારે ખ્યાલ આવશે. ઇન્ટીજર a equal 10, b equal 15 એન્ડ થર્ડ એક વેરિયેબલ લીધેલો છે x. તો અહીંયા એક્સપ્રેશન જોઈએ x equal a greater than b, ક્વેશ્ચન માર્ક a કોલન b. જો આ કન્ડિશન સાચી હશે તો એની વેલ્યુ એક્સની અંદર જશે, અને જો આ કન્ડિશન ખોટી હશે તો બીની વેલ્યુ એક્સની અંદર જશે. તો એ ડિપેન્ડ કરે છે કે આ કન્ડિશન સાચી છે કે ખોટી. જો સાચી હોય તો પહેલો પાર્ટ રન થાય કોલનથી, અને જો કન્ડિશન ખોટી હોય તો બીજો પાર્ટ રન થાય. આગળ જોઈએ સ્પેશિયલ ઓપરેટર્સ. એમાં સૌથી પહેલાં છે ધ કોમા ઓપરેટર.
કોમા ઓપરેટરનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. અ કોમા ઓપરેટર કેન બી યુઝડ ટુ લિંક ધ રિલેટેડ એક્સપ્રેશન્સ ટુગેધર. જ્યાં સરખા એક્સપ્રેશન્સ હોય એને અલગ કરવા માટે કોમા ઓપરેટરનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, કોમા ઓપરેટર તમે ફોર લૂપની અંદર કેવી રીતે યુઝ કરી શકો? તો અહીંયા તમે જોઈ શકો છો, ફોર i = 0, પછી અહીંયા જે કોમા આપેલો છે એ શું છે? ઓપરેટર છે. j = 1 સેમિકોલન, i > 10 કોલન i++, ફરીથી કોમા ઓપરેટર એન્ડ j++. કોમા ઓપરેટર ઇન વાઇલ લૂપ. વાઇલ લૂપની અંદર જો તમારે કોમા ઓપરેટરનો ઉપયોગ કરવો હોય તો વાઇલ c <10, then after કોમા એન્ડ c -. આવી રીતે તમે વાઇલ લૂપની અંદર પણ કોમા ઓપરેટરનો ઉપયોગ કરી શકો. નેક્સ્ટ છે કોમા ઓપરેટર ઇન વેરિયેબલ ડિક્લેરેશન. વેરિયેબલને ડિક્લેર કરવા માટે તમે કોમા ઓપરેટરનો કેવી રીતે ઉપયોગ કરી શકો? ઇન્ટીજર a = 10. જો અહીંયા એક કરતાં વધારે વેરિયેબલ ડિફાઇન કરવા હોય અને તમારે એક જ ડેટા ટાઈપના ડિફાઇન કરવા હોય તો કોમા ઓપરેટરથી તમે એને સેપરેટ કરી શકો. a = 10, b = 20, c. જો કોમા ઓપરેટરનો યુઝ તમે નહીં કરો અને વિધાઉટ કોમા ઓપરેટરનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ તમે અહીંયા લખશો તો એરર જનરેટ થશે. તો અહીંયા કોમા ઓપરેટરનો ઉપયોગ કરી શકાય જો તમારે એક કરતાં વધુ વેરિયેબલ ડિફાઇન કરવા હોય ઇઝ અ સેમ ડેટા ટાઈપના. તો વેરિયેબલ ડિક્લેરેશનમાં પણ કોમા ઓપરેટરનો યુઝ થાય છે. નેક્સ્ટ છે સાઇઝ ઓફ ઓપરેટર. સાઇઝ ઓફ returns the size of variable or data type. સાઇઝ ઓફ ઓપરેટરનો ઉપયોગ જે વેરિયેબલ ડિક્લેર કરેલો છે એ કેટલા બાઇટની જગ્યા રોકે છે એટલે કે એની સાઇઝ કેટલી છે એ જાણવા માટેનો ઉપયોગ થાય છે. તો સાઇઝ ઓફ ઓપરેટરની સિન્ટેક્સ અહીંયા આપેલી છે. જુઓ, સૌથી પહેલાં સાઇઝ ઓફ અને ડેટા ટાઈપ અથવા તો તમે કોઈ વેરિયેબલનો પણ ઉપયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ, જો તમે એવું લખો છો સાઇઝ ઓફ અને બ્રેકેટની અંદર ઇન્ટીજર, જો તમે એને પ્રિન્ટ કરાવશો તો એ 2 બાઇટ રિટર્ન કરશે કારણ કે ઇન્ટીજર જે છે ડેટા ટાઈપ એ 2 બાઇટની જગ્યા રોકે છે મેમરીની અંદર. તો એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ અહીંયા જોઈએ. ઇન્ટીજર સમ નામનો એક આપણે વેરિયેબલ બનાવેલો છે જેની અંદર વેલ્યુ 5 આપણે સ્ટોર કરાવી છે. m = સાઇઝ ઓફ એન્ડ બ્રેકેટની અંદર સમ. જો તમે આને પ્રિન્ટ કરાવશો તો સમ વેરિયેબલ છે એ કઈ ડેટા ટાઈપનો છે? તો કે ઇન્ટીજર ડેટા ટાઈપનો છે. તો એટલા માટે એ પણ 2 જ બાઇટ રોકશે. જે જગ્યા રોકે છે એ રિટર્ન કરે છે, વેલ્યુ રિટર્ન કરતું નથી. તો આ હતા બધા સી લેંગ્વેજના ઓપરેટર જેનો આપણે પ્રોગ્રામિંગ દરમિયાન ઉપયોગ કરશું. ઇઝ એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ટુ સોલ્વિંગ એ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. હવે આપણે પ્રોગ્રામિંગમાં આગળ વધતા પહેલાં સૌથી પહેલાં પ્રોગ્રામિંગની અંદર કેવી રીતે એનું લોજિક વિચારી શકીએ કે કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ તો એ વિચારવા માટે, સમજવા માટે અલ્ગોરિધમ સમજવો જરૂરી છે. સેમ ઇન ઓલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ. અલ્ગોરિધમ દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર સરખા હોય છે. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈશું અલ્ગોરિધમ. તો અહીંયા જોઈએ, એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અલ્ગોરિધમનો ઉપયોગ થાય છે. પ્રોગ્રામની જે ડેફિનેશન હોય છે એને સમજી અને ત્યાર પછી એનું લોજિક વિચારી અને પછી પ્રોગ્રામ બનાવવામાં આવે છે. એવી જ રીતે અહીંયા તમને એક પ્રોબ્લેમ આપેલો છે, એને સોલ્વ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપની પ્રોસિજર છે જેને કહેવાય છે અલ્ગોરિધમ. તો જોઈએ, ડિઝાઇન એન અલ્ગોરિધમ ટુ એડ 2 નંબર્સ design a algorithm to add 2 numbers and display the result. એટલે કે 2 નંબરનો સરવાળો કરવો છે અને એના રિઝલ્ટને
ડિસ્પ્લે કરાવવું છે તો એના માટે આપણે સ્ટેપ વિચારવા પડશે કે આપણે એના માટે શું કરવું. તો સ્ટેપ બાય સ્ટેપ અલ્ગોરિધમ બનાવશું. અલ્ગોરિધમની અંદર સૌથી પહેલું સ્ટેપ આવે છે સ્ટાર્ટ. તો અહીંયા આપણે જોઈએ પહેલું સ્ટેપ સ્ટાર્ટ. ત્યાર પછી ડિક્લેર 3 ઇન્ટીજર a, b એન્ડ c. એટલે કે આપણે અહીંયા 3 વેરિયેબલની જરૂર પડશે. આપણે 2 વેરિયેબલનું એડિશન કરવું છે, 2 વેરિયેબલનો સરવાળો કરવો છે. તો સૌથી પહેલાં 2 વેરિયેબલ તો જોશે કે જેની અંદર આપણે 2 વેલ્યુ સ્ટોર કરાવશું. અને ત્રીજા વેરિયેબલની શું કામ જરૂર પડશે તો કે એ 2 વેરિયેબલનો સરવાળો કરી અને ત્રીજા વેરિયેબલની અંદર સ્ટોર કરાવવા માટે. તો સૌથી પહેલાં આપણે વિચારશું કે આપણે કેટલા વેરિયેબલની જરૂર પડશે. તો 3 વેરિયેબલની જરૂર પડશે. તો એટલા માટે આપણે 3 વેરિયેબલને ડિક્લેર કરશું. ડિક્લેર 3 ઇન્ટીજર્સ a, b એન્ડ c. ત્રીજું સ્ટેપ ડિફાઇન વેલ્યુ ઓફ a એન્ડ b. a અને b ને વેલ્યુ આપવી પડશે. તો ત્રીજા સ્ટેપની અંદર આપણે વેલ્યુ ડિફાઇન કરશું. સ્ટેપ 4 એડ વેલ્યુઝ ઓફ a એન્ડ b. ચોથા સ્ટેપની અંદર a અને b બંનેની વેલ્યુનો સરવાળો કરશું. સ્ટેપ 5 સ્ટોર આઉટપુટ ઓફ સ્ટેપ 4 ટુ c. એટલે કે a અને b નો સરવાળો કરીને એ જે સરવાળો મળે છે એને આપણે શેમાં સ્ટોર કરાવશું? c નામના વેરિયેબલની અંદર. c નામના વેરિયેબલની અંદર સરવાળો સ્ટોર થઈ ગયા પછી એને પ્રિન્ટ કરાવવો પડે. તો 6 સ્ટેપની અંદર આપણે c વેરિયેબલને પ્રિન્ટ કરાવશું. પ્રિન્ટ કરાવી દીધા પછી લાસ્ટ સ્ટેપ છે સ્ટોપ. તો તમને અલ્ગોરિધમ સમજમાં આવી ગયો હશે. તમે અલ્ગોરિધમ આવી રીતે નહીં, તમારા શિડ્યુલ, આખા દિવસના શિડ્યુલનો પણ અલ્ગોરિધમ બનાવી શકો છો. તમારી સ્કૂલના શિડ્યુલનો પણ અલ્ગોરિધમ બનાવી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે જેમાં સ્ટેપ આડાઅવડા કરી શકાતા નથી. 1 બાય 1 દરેક સ્ટેપ બાય સ્ટેપ જ લખવા પડે છે, કેમ કે આ એક પ્રોસિજર છે કે જેની અંદર સ્ટેપને આડાઅવડા કરી શકાતા નથી. ત્યાર પછી છે ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ ઇઝ એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ એન અલ્ગોરિધમ. તો ફ્લો ચાર્ટ શું છે? ફ્લો ચાર્ટ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે અલ્ગોરિધમનું. જેમ અલ્ગોરિધમની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમને સોલ્વ કર્યો, એવી જ રીતે ફ્લો ચાર્ટની અંદર સિમ્બોલિક વસ્તુનો ઉપયોગ કરીને, એટલે કે ગ્રાફિકલ વસ્તુનો ઉપયોગ કરીને આપણે પ્રોબ્લેમને સોલ્વ કરશું અને એનો ફ્લો બતાવશું આખા પ્રોગ્રામનો કે કેવી રીતે કયા ફ્લોમાં પ્રોગ્રામ જાય છે. જોઈએ અહીંયા પ્રોગ્રામર્સ ઓફન યુઝ ઇટ એન્ડ પ્રોગ્રામ પ્લાનિંગ ટૂલ ટુ સોલ્વ એ પ્રોબ્લેમ. ઇટ મેક્સ યુઝ ઓફ સિમ્બોલ્સ વિચ આર કનેક્ટેડ એમોંગ ધેમ ટુ ઇન્ડિકેટ ધ ફ્લો ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પ્રોસેસિંગ. તો ફ્લો ચાર્ટની અંદર અમુક સિમ્બોલનો ઉપયોગ થાય છે. તો જોઈએ કયા કયા સિમ્બોલનો શું ઉપયોગ થાય છે. અહીંયા છે સિમ્બોલ સ્ટાર્ટ અને એન્ડ સિમ્બોલ માટે, સ્ટાર્ટ અને એન્ડ પ્રોસેસ માટે ઓવેલ સિમ્બોલનો ઉપયોગ થાય છે. આ સિમ્બોલને ઓવેલ કહેવામાં આવે છે. એન ઓવેલ શેપ સિમ્બોલ ધેટ રિપ્રેઝેન્ટ ધ સ્ટાર્ટ ઓર એન્ડ ઓફ એ ફ્લો ચાર્ટ. જ્યારે ફ્લો ચાર્ટને સ્ટાર્ટ કરવો હોય અને એન્ડ કરવો હોય ત્યારે ઓવેલ નામના સિમ્બોલનો ઉપયોગ થાય છે. જુઓ તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે સ્ટાર્ટ અને એન્ડ. નેક્સ્ટ છે ઇનપુટ એન્ડ આઉટપુટ સિમ્બોલ. ધ ઇનપુટ એન્ડ આઉટપુટ ઇન એ ફ્લો ચાર્ટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય પેરેલેલોગ્રામ શેપ. આ જે શેપ આપેલો છે એનું નામ છે પેરેલેલોગ્રામ. અને એનો ઉપયોગ શું થાય છે? તો ફ્લો ચાર્ટની અંદર ઇનપુટ અને આઉટપુટ આપવા માટે પેરેલેલોગ્રામનો ઉપયોગ થાય છે. તો અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે, જોઈએ. ઇનપુટ એ અને બી. એ અને બી બંને વેરિયેબલનું ઇનપુટ આપવા માટે અહીંયા પેરેલેલોગ્રામનો ઉપયોગ કરેલો છે. રીડ નેમ.
એક્ઝામ્પલમાં જોઈએ, ઇનપુટ આપવા માટે જો અહીંયા બે વેરિયેબલનું ઇનપુટ આપવું હોય એ અને બી, તો એને માટે પેરેલેલોગ્રામનો ઉપયોગ થાય છે. ત્યાર પછી રીડ નેમ, એજ એન્ડ ક્લાસ, એટલે કે આઉટપુટ માટે પણ આ જ સિમ્બોલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે પ્રોસેસિંગ સિમ્બોલ. રેક્ટેંગલ શેપ સિમ્બોલ ઇઝ યુઝડ ટુ રિપ્રેઝેન્ટ ધ પ્રોસેસ ઓર એક્શન ટેકન, કે જ્યારે કોઈ પ્રોસેસ થતી હોય એટલે કે પ્રોસેસિંગ સિમ્બોલ rectangle shape symbol is used to represent the process or action taken, કે જ્યાં પ્રોગ્રામની અંદર પ્રોસેસ થતી હોય એ જગ્યાએ રેક્ટેંગલનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, આવી કોઈ પણ પ્રોસેસ હોય તો એમાં રેક્ટેંગલનો ઉપયોગ થાય છે. આ સિમ્બોલને રેક્ટેંગલ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ, સમ ઇક્વલ a પ્લસ બી, તો અહીંયા શું છે, આ એક પ્રોસેસ છે. નેક્સ્ટ ફ્લો લાઇન્સ. ફ્લો ચાર્ટનો ફ્લો દર્શાવવા માટે એરોનો ઉપયોગ થાય છે. અહીંયા 4 પ્રકારના એરો આપેલા છે, તો ચારે 4 પ્રકારના એરોનો ઉપયોગ ફ્લો ચાર્ટનો ફ્લો દર્શાવવા માટે થાય છે. લેફ્ટ, રાઈટ, અપ એન્ડ ડાઉન. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જુઓ અહીંયા સ્ટાર્ટ, ત્યાર પછી નીચે એરો આપેલો છે ડાઉન એરો, જેનો મતલબ થાય છે કે ફ્લો ચાર્ટનો ફ્લો ડાઉન જાય છે, નીચે જાય છે. એન્ડ. નેક્સ્ટ છે ડિસિઝન સિમ્બોલ. ડાયમંડ સિમ્બોલ ઇઝ યુઝડ ટુ શો ડિસિઝન પ્રોસેસ ઇન એ ફ્લો ચાર્ટ. જે આ સિમ્બોલ આપેલો છે એને કહેવાય છે ડાયમંડ સિમ્બોલ. ડાયમંડનો ઉપયોગ જ્યારે ડિસિઝન આપવાનું હોય ત્યારે થાય છે. ફોર એક્ઝામ્પલ ઇફનો યુઝ કરતા હોય તો એમાં ટ્રુ ઓર ફોલ્સ એવી બે કન્ડિશન આવે. તો અહીંયા જોઈએ x ગ્રેટર ધેન 15, જો આ કન્ડિશન ટ્રુ હશે તો અહીંયાથી ફ્લો ચાલુ થશે. અધરવાઇઝ x ગ્રેટર ધેન 15 નહીં હોય, કન્ડિશન ખોટી હશે, તો ડાયરેક્ટ એન્ડ થઈ જશે અને અહીંયાથી ફ્લો આગળ વધશે. તો આવી રીતે બધા જ સિમ્બોલનો ઉપયોગ થાય. 1 બાય 1 આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા, જેનો આપણે અલ્ગોરિધમ જોયો હતો બે વેરિયેબલનો સમ કરવાનો. એવી જ રીતે અત્યારે ફ્લો ચાર્ટ જોઈએ, એડ 2 નંબર્સ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરવા માટે જે સિમ્બોલનો ઉપયોગ થાય છે તે છે ઓવેલ. ત્યાર પછી ઇનપુટ નંબર 1 એન્ડ નંબર 2, આ સિમ્બોલને કહેવાય છે પેરેલેલોગ્રામ, જે ઇનપુટ માટે ઉપયોગ થાય છે. ત્યાર પછી અહીંયા તમને એરો દ્વારા ફ્લો ચાર્ટનો ફ્લો બતાવેલો છે. તો નેક્સ્ટ છે સમ ઇક્વલ નંબર 1 પ્લસ નંબર 2. અહીંયા પ્રોસેસ થાય છે બે વેરિયેબલના સરવાળાની. તો સમ ઇક્વલ નંબર 1 પ્લસ નંબર 2, નંબર 1 પ્લસ નંબર 2 બંનેનો સમ થઈ અને સમ નામના વેરિયેબલની અંદર સ્ટોર થશે. સ્ટોર થાય એટલે પ્રિન્ટ થઈ જતું નથી, તો એટલા માટે આપણે શું કરવું પડશે, સમને આપણે પ્રિન્ટ કરાવવો પડે. તો પ્રિન્ટ કરવા માટે પણ પેરેલેલોગ્રામનો ઉપયોગ થાય. પ્રિન્ટ કયા વેરિયેબલની અંદર વેલ્યુ છે, સમની અંદર, તો પ્રિન્ટ સમ. ધેન આફ્ટર ફ્લો આગળ વધે, એરો કીનો ઉપયોગ થાય અને લાસ્ટમાં એન્ડ. એન્ડ માટે પણ ઓવેલ સિમ્બોલનો ઉપયોગ થાય છે. તો આ ફ્લો ચાર્ટ હતો. આવા તમે ઘણા બધા ફ્લો ચાર્ટ બનાવી શકો કોઈ પણ પ્રોબ્લેમને લઈને. તો હવે આપણે પ્રોગ્રામિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. તો સૌથી પહેલાં સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામ લખવા માટેનું એક સ્ટ્રક્ચર છે, તો એ સ્ટ્રક્ચરને આપણે ફોલો કરશું પ્રોગ્રામ બનાવવા માટે. તો જોઈએ આજે બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ્સ. તો એની અંદર અલગ અલગ પાર્ટ છે, તો 1 બાય 1 બધા જોઈએ. સૌથી પહેલું છે ડોક્યુમેન્ટેશન સેક્શન,
કે જ્યાં પ્રોગ્રામ વિશેની માહિતી આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ મેથ્સનો દાખલો ગણતા હોય તો સૌથી પહેલાં એની રકમ આપવામાં આવે છે, તો એવી જ રીતે પ્રોગ્રામ લખતા પહેલાં એની ડેફિનેશન આપવામાં આવે છે. તો ડેફિનેશન કોઈ યુઝરને લખવી હોય, કોઈ પ્રોગ્રામરને, તો લખી શકે છે. જેને ડેફિનેશન લખી શકે છે, જેને કમેન્ટમાં આપવાની હોય છે. કમેન્ટ્સ એટલે કે જેને પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન એક્ઝિક્યુશનમાં લેવામાં આવતું નથી. કમ્પાઇલર જેને ઇગ્નોર કરે છે. કમેન્ટમાં જે વસ્તુ આપેલી હોય છે કમ્પાઇલર એને ચેક કરતું નથી. તો ડોક્યુમેન્ટેશન સેક્શનની અંદર પ્રોગ્રામર માટે માહિતી આપવામાં આવેલી હોય છે. નેક્સ્ટ છે લિંક સેક્શન. લિંક સેક્શનનો ઉપયોગ હેડર ફાઇલ લખવા માટે થાય છે. હેડર ફાઇલ એટલે શું? તો કે નેક્સ્ટ છે લિંક સેક્શન. લિંક સેક્શનની અંદર હેડર ફાઇલ લખવામાં આવે છે. સી લેંગ્વેજની અંદર ઇનબિલ્ટ બનેલા ફંક્શન્સ છે, તો એ ફંક્શનનો પ્રોગ્રામર ડાયરેક્ટ ઉપયોગ કરી શકે, પરંતુ એના માટે એને હેડર ફાઇલનો ઉપયોગ કરવો પડે. તો હેડર ફાઇલને લખવા માટે લિંક સેક્શન આપેલું છે. હેડર ફાઇલ લખવાથી તમે સી લેંગ્વેજની લાઇબ્રેરીની અંદર જેટલા પણ ઇનબિલ્ટ ફંક્શન છે એ બધા જ ફંક્શનનો ઉપયોગ કરી શકો વાયા હેડર ફાઇલ. નેક્સ્ટ છે ડેફિનેશન સેક્શન. ડેફિનેશન સેક્શનની અંદર સિમ્બોલિક કોન્સ્ટન્ટનું ડિક્લેરેશન થાય છે. કોન્સ્ટન્ટ શબ્દ તમને યાદ હશે કે જે પ્રોગ્રામ દરમિયાન જેની વેલ્યુ ચેન્જ ના થાય એને કહેવાય કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટનું ડિક્લેરેશન ક્યાં થાય છે? તો કે ડેફિનેશન સેક્શનની અંદર. નેક્સ્ટ છે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. કોઈ ગ્લોબલ વેરિયેબલ હોય તો એને ડિક્લેર કરવો હોય તો ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનની અંદર કરી શકાય. વેરિયેબલ બે પ્રકારના હોય છે, ગ્લોબલ વેરિયેબલ એન્ડ લોકલ વેરિયેબલ. બંનેનું કામ અલગ અલગ છે, સ્કોપ અલગ છે. તો એ આગળ જોશું આપણે કે ગ્લોબલ વેરિયેબલ છે તો એ ક્યાં સુધી એનો સ્કોપ હોય છે, લોકલ વેરિયેબલ છે તો એનો સ્કોપ ક્યાં સુધી હોય છે, પરંતુ એનું ડિક્લેરેશન ક્યાં થાય છે? ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનની અંદર. ત્યાર પછી મેઇન ફંક્શન સેક્શન, જેમાં છે ડિક્લેરેશન પાર્ટ એન્ડ એક્ઝિક્યુટેબલ પાર્ટ. વેરિયેબલનું ડિક્લેરેશન, વેરિયેબલને પ્રિન્ટ કરાવવા, વેરિયેબલ ઉપર કોઈ ઓપરેશન કરવું, આ બધી જ વસ્તુઓ અહીંયા પરફોર્મ થાય છે. નેક્સ્ટ છે સબ પ્રોગ્રામ સેક્શન. જેમ મેં તમને વાત કરી કે સી લેંગ્વેજની લાઇબ્રેરીની અંદર ઇનબિલ્ટ ફંક્શન છે એનો તમે હેડર ફાઇલ થ્રુ ઉપયોગ કરી શકો છો. એવી જ રીતે યુઝર પણ પોતાની રીતે ફંક્શન બનાવી શકે છે, જેને કહેવાય છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. તો એ આ સબ પ્રોગ્રામ સેક્શન પાર્ટની અંદર બનાવવામાં આવે છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. તો આ હતું બેઝિક સ્ટ્રક્ચર સી પ્રોગ્રામ માટેનું. તો આપણે પ્રોગ્રામ જોઈશું એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે